મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા કરવાની ઘટના સામે આવી છે। મૂળ વડોદરાની અને હાલમાં દક્ષિણ આફ્રિકાના કેસર સિટીમાં રહેતી એક ગુજરાતી મહિલાની હત્યા કરાઈ છે। મહિલાના ઘરમાં કેટલાક શખ્સો લૂંટના ઈરાદે આવ્યા હતા, ત્યારે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી છે। ત્યારે ફજીલા મુબારક નામની આ મહિલા વડોદરાના સાસરોદ ગામની વતની છે, જે છેલ્લા 6 વર્ષથી તેના પતિ સાથે કેસર સિટીમાં રહેતી હતી। ત્યારે મહત્વનું છે કે અવારનવાર વિદેશી ધરતી પર ગુજરાતીઓને નિશાન બનાવી હત્યા કરવામાં આવે છે। આખરે વિદેશમાં કોણ છે ગુજરાતીઓના દુશ્મન? કેમ ગુજરાતીઓને જ બનાવવામાં આવી રહ્યા છે નિશાન? શું માત્ર લૂંટના ઈરાદે જ ઉતારી દેવાય છે મોતને ઘાટ, કે પછી અન્ય કોઈ કારણોથી ગુજરાતીઓને ભોગ લેવાય છે? ગુજરાતીઓને ટાર્ગેટ શા માટે બનાવાય છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે। મનોજ શર્મા સંવાદદાતા જોડાઈ ગયા છે। મનોજ, ફરી એકવાર વિદેશમાં ગુજરાતી યુવતીની મોતની ઘટના સામે આવી છે, શું વિગતો મળી રહી છે? વિગતની વાત કરું તો ફરી વખત ગુજરાતની એક યુવતી છે તેની પર વિદેશમાં હુમલો થયો છે। દક્ષિણ આફ્રિકામાં એ યુવતી ત્યાં રહેતી હતી ને ત્યાં લૂંટના ઈરાદે શખ્સો આવ્યા હતા, તેને એને મોતને ઘાટ ઉતાર્યો છે। ખૂબ જ દુઃખની વાત છે અને વારંવાર જે ગુજરાતીઓ પર જે હુમલા થઈ રહ્યા છે તેને લઈને અનેક વખત પ્રશ્નો પર ઉઠ્યા છે કે એમની સલામતીનું શું અને કેમ ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે। જે રીતે વાત કરું કે જે ભૂતકાળમાં થયું છે આણંદ અને ખેડા અને બીજા વિસ્તારોમાં વડોદરાની ઘટના છે, વડોદરા જિલ્લાના સાસરોદમાં ની આમ યુવતી છે ને તેની પર આ જે હુમલો થયો છે તેને જે મોત મળ્યું છે તેના કારણે ગામમાં પણ ગમગીનીનો માહોલ છે અને ખૂબ જ ગંભીર મામલો છે ને હવે જે રીતે એક પર એક બાદ જે ગુજરાતીઓ પર હુમલા થઈ રહ્યા છે એના બાદ સરકારે પણ આની પર કઈ વિચાર કરવો પડશે કે જે ગુજરાતીઓ છે, જે હિન્દુસ્તાનીઓ છે, જે વિદેશ જાય છે ને ત્યાં આગળ જઈને જે રોજગાર કે તે રહેતા હોય છે એમની સલામતી માટે કોઈ એવી ખાસ છે કે પોલિસી કે કાયદો કે પછી એવું કોઈ બનાવવું જોઈએ, એવું ગામવાળાની માંગ છે। બિલકુલ મનોજ, જે રીતે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે, ચોક્કસથી સરકારે પગલાં લેવાની જરૂર છે। આ અંગે સરકાર શું પગલાં લઈ શકે છે તેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ શકે કેમ? જે ગામવાળા એ ટેકનિકલી નથી જાણતા, પણ જે ગામથી ને જે પરિવારથી જેનું મોત થાય છે વિદેશમાં એ લોકોની લાગણી હોય છે કે ભાઈ એક ભારતીય છે ને એક ગુજરાતી છે તો જયારે વિદેશ જાય છે ને એની પર આવી રીતે કોઈ હુમલા થઈ જાય તો એમની સરકારે એમની જવાબદારી લેવી જોઈએ, પણ કેવી રીતે જવાબદારી લેવી જોઈએ, શું પોલિસી હોવી જોઈએ એમના વિશે એમની કોઈ માહિતી નથી। એ ફક્ત સરકારને અપીલ કરે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે આવી બધી ઘટનાઓ બને છે તો તેને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓ પર હુમલા વધી રહ્યા છે તેને લઈને સરકારે કંઈક ના કંઈક પગલાં લેવા જોઈએ જેનાથી એ લોકોની સલામતી બરકરાર રહે। જી, આભાર માહિતી માટે।